દીકરા પરણાવવા માટે માંગે છે, એનો હક છે ભાઈ. કુદરતી પ્રકોપ થયો છે. અમે તો ચોખ્ખું કહીએ છીએ વોર થાય તો સરકારની જવાબદારી છે કે નહીં? આ એક કુદરતી વોર છે, એક પ્રકોપ થયો છે, કુદરતી માર પડ્યો છે. ખેડૂતોને જે રીતે થતું હોય અને ક્યાં કહીએ કે 1 રૂપિયો વધારે આપો, તાકાત હોય તો જેટલું નુકસાન થાય એટલું આપો, અથવા મારે ન બોલવું જોઈએ, અથવા ચૂપચાપ સ્વીકારી લ્યો કે અમે માઈ કાંગલીના છીએ, ખેડૂતોથી અમારાથી કઈ થાય એમ નથી, એવું સ્વીકારો. બે મોઢાની વાત કરે છે ને એ નથી સમજાતું. અને પરેશભાઈ ગોસ્વામીને, એમની જનેતાને, એના પપ્પાને હું વંદન કરું છું, તમારા માધ્યમથી દંડવત કરું છું. એ માણસ, માનો કે હું અત્યારે બોલી રહ્યો છું, કદાચ કાલ સવારે ચૂંટણી લડું, બીજી કોઈ પાર્ટીનો માણસ હોય કદાચ કાલે ચૂંટણી લડે, આ બધાનો લાભ મળે. ક્યાંક ને ક્યાંક સ્વાર્થ છે, પણ એ મળદનો દીકરો જાહેર કરેલું છે કે હું ચૂંટણી નહીં લડું, અને એમ છતાંય જો એ કિસાનો માટે લડતો હોય તો એક ખેડૂત તરીકે ને ખેડૂતના દીકરા તરીકે હું એને સાથ ના આપું ને તો મારું ધાવણ લાગે. એટલા માટે અમે બધા આવ્યા છીએ. સરકારને બેન તમારા માધ્યમથી કહું છું કે બુદ્ધિનો છાંટો હોય ને, બુદ્ધિનો છાંટો, તો આમાંથી સમજી જાય, બાકી એનો બધો જ ભ્રમ જતો રહેશે. અરે ચીટર છે બેન, ચીટર. આમાંથી કોઈ પણ ખેડૂતને પૂછો, 200-500 રૂપિયા ઉછીના આપ્યા હોય અને પાછા ના આપે ને તો એ ગામમાં એને ચીટર કહે કે આનું ઘરનું પાણી ના પીવાય ને, આના ઘરને પાણી પીવાય પણ નહીં. હા કે ના? તો આ સરકારે ચીટિંગ કર્યું છે. 2019 નો મંજૂર થયેલો પાક વીમો 6 વર્ષ થયા, હજી સુધી નથી આપ્યા. 6 વર્ષ તમારા પૈસા હું મારી પાસે રાખું, તમને બાના આપ્યા કરું તો હું ચીટર કહેવાઉં કે નહીં? જો હા, તો સરકાર ડંકાની ચોટ ઉપર ચીટર છે અને ખેડૂતોની ચીટ કરી છે. માફ કરવામાં નહીં આવે. આ તો હજી શરૂઆત છે. અને હમણાં ખરોપિયાની જે વાત થઈ ને બેન, આ ખેડૂતોમાં એ તાકાત છે. ખરોપિયાથી ઢાંઢાઓને, બળદને કંટ્રોલ કરી શકે, હાથીને કંટ્રોલ કરી શકે. સીધી હાયરમાં હાથી જાતું હોય ને તો નિંદામણ જ પેલું થાય, એ હાયરને દાગ ન લાવવા દે. આ ખેડૂતો પેઢીઓથી આ કરતા આવ્યા છીએ. 27 કયું નિંદામણ બહાર નાખવું અને કયા પાકને મોટો થવા દેવો ને આ ખેડૂતો જાણે છે. અને આમાંથી બોધપાઠ આ લોકોને લેવાની જરૂર છે. જી. ખાસ સરકાર જ્યારે સનાતન ધર્મની વાતો કરતી હોય ત્યારે ગૌ હત્યા જે દેશમાં થઈ રહી છે એના વિશે શું કહેશો? ધર્મ આમાં છે ક્યાં? ધર્મ શું? રામ રાજ્યની આપણે વાત કરીએ. હું અનેક વખત બોલ્યો છું કે રામાયણમાં દશરથ પ્રાઇવેટ લિમિટેડ, લક્ષ્મણ પ્રાઇવેટ લિમિટેડ એવું